વલ્લભને શરણે જઈએ રહીએ વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. એકવાર શરણું વલ્લભનું મળી જાય પછી આનંદ જ છે. જો સુખી નથી, સુખનું શું થાય? થાય કે નહીં મારા વાલા? પણ આનંદનું શું થાય? પરમાનંદ. વલ્લભના 108 નામ સર્વોત્તમ સૂત્રમાં ગુસાઈજી આપ્યા. એમાં પહેલું કયું છે? આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. મને એક ભગવદીએ શીખવાડ્યું. કોરોનામાં જ્યારે સત્સંગ ચાલુ કર્યો તો 25-50 ને અમે વોટ્સએપમાં મોકલતા. પછી તો એટલા ફોન આવે, બેયના મોબાઈલ ભરાઈ ગયા. પછી મારી પૌત્રીએ કહ્યું કે બા યુટ્યુબનું. મેં કીધું ના, એમાં પૈસા મળે. એ કે બા આપણે લખી દઈએ ને તો પૈસા નહીં લેવાના. મેં કીધું બેટા, પૈસા ભક્તિ ફલિત થાય. જ્યાં પૈસો આવે ત્યાં ભક્તિ જાય, આપણી પાસે રહે નહીં. તો એમણે લખી દીધું કે ભાઈ અમારે કોઈ તમે જો આપણી ચેનલમાં કોઈ એડવર્ટાઈઝ ના આવે. આવે જ મારા વાલા? પૈસા લઈએ તો એડવર્ટાઈઝ દેવી પડે ને. અને આ એવો આનંદ થઈ ગયો. ત્યારે એક ભગવતીએ મને કહ્યું, ઈલાબેન, કોઈનો ફોન આવે કે રસ્તામાં મળે, કેમ છો? તો આપણે બધા શું કહીએ? મજામાં. કહીએ કે નહીં મારા વાલા? મજાની સજા હોય. મને કે ઈલાબેન એવું નહીં બોલવાનું. કેમ છો? આનંદ પરમાનંદ. શું કહેવાનું? હવે તમે બધા કહેશો એવું? શ્રી વલ્લભાધીશ એવું કહે છે, વેદ એવું કહે છે, પુસ્તકો એવું કહે છે કે રાજકારણમાં જ્યારે ધર્મ આવે ને
રાજકારણમાં જ્યારે ધર્મ આવે ને ત્યારે સમજી લેવાનું કે આ રાજકારણીઓ ક્યારેય ખોટું કરશે, એની પ્રતીતિ કરી. આજે શનિ રવિમાં એ લોકોને ઘણું કામ હોય, એમને ઘણા પ્રોગ્રામ હોય, અને ઘરવાળા કહેતા હોય કોક દી તો શનિ રવિ અમારી યારે રહ્યો. પણ આ બધું છોડીને પણ જ્યારે એમને આપણા આવા નાના ધાર્મિક કાર્યક્રમમાં આવવાનું મન થયું, કૃષ્ણની વાતોમાં સંમેલિત થવાનું મન થયું, ત્યારે મને આનંદ થાય છે કે આ રાજકારણમાં ક્યારેય કશું ખોટું થશે નહીં. બીજું, જ્યારે ભગવાન ગમવા માંડે, ભગવાનની વાતો ગમે, કૃષ્ણ ગમે, ત્યારે રાજકારણમાંથી એટલી વાર આપણામાં આવી જાય છે. અને મને આનંદ છે, હું બહુ નજીકથી નથી ઓળખતી, પણ કાનાભાઈ દ્વારા સાંભળ્યું કે ભાઈબા એટલા ભલા માણસ છે કે કદાચ હું મારા ભાઈને ન કહી શકું એવી વાત એમને કહી શકું. કીધું તું કાના. હવે આટલું સરળ જેનું વ્યક્તિત્વ હોય એ જ્યારે આપણી વચમાં આવે ને ત્યારે એ મોભો ભૂલી ગયા કે હું શું છું, એ ભૂલી ગયા કે હું ક્યાં છું. એમને એટલું યાદ આવ્યું કે કાનુડાએ મને ઉપરથી સારા કાર્યો કરવા મોકલ્યા છે, એટલે આ બધા સારા કાર્યોવાળા છે, એટલે મારે હાજરી આપીશ. મને બહુ બોલતા આવડતું નથી, એટલે કાંઈ બોલાઈ ગયું હોય. વાત કરતા હતા ઠાકોરજીની કે કોઈ આપણને પૂછે કેમ છો, તો આપણે શું બોલીએ? મજા. મજાની સજા હોય મારા વાલા, પણ આનંદનો તો પરમાનંદ જ હોય. એટલે આપણે બધા શું બોલીએ છીએ? નંદ કે આનંદ ભયો, નંદ કે આનંદ ભયો, નંદ કે આનંદ ભયો. આપણે નંદ ઘેર મજા નહીં, નંદ ઘેર કૃષ્ણ નહીં, નંદ ઘેર. એટલે આપણે બધા આનંદવાળા છીએ, અને આનંદમાં સંમેલિત થવા આવ્યા. બધા શણગાર કર્યા હોય, તિલક ન હોય ને, તો આજે આપણે ત્યાં એવા મહેમાન આવ્યા કે આપણે બધા કાનુડાની વાતો કરતા કરતા પણ નંદ બાવા મુખ્ય હતા, પણ નંદ બાવાના લાલા કાના હતા. તો આપણા કાનાની વાતો, એમની પાસે સમય નથી આપણને ખબર છે, પણ કાંઈ નહીં, જેટલો સમય આપણી સાથે આવ્યા એટલા અમે એમના આભારી છીએ. પાછળ પાછળ વાસુદેવ ચકડા ગયા તો વલ્લભ દામોદર દાસજીને કહેતા હતા, દમલા, જેનો હાથ એકવાર ઠાકોરજી પકડે છે ને એને ક્યારેય છોડતા. આપણે ચિંતા કરવાની જરૂર છે? આપણો હાથ કોણે પકડ્યો છે મારા વાલા? બોલો તો ખરા. હમણાં છે વ્યવસ્થા અહીંયા આઈસ્ક્રીમ એની બધી. આપણે બધા છે ને એક જ પ્રભુએ આપણો હાથ પકડ્યો છે. દુનિયામાં આટલા બધા ભારતમાં ધર્મો છે, સર્વ ધર્મ સંભાવ, પણ કોર્ટમાં તમે જાઓ, કોર્ટમાં તો શેના ઉપર હાથ મુકાવે? ગીતાજી કોની?
તો આપણે બધા કોના? હમણાં મેં એક લેખ ઇંગ્લિશમાં વાંચ્યો હતો. એ કન્ટ્રીનું, એ દેશનું નામ ભૂલી ગઈ, યાદ આવે એટલે કહું. એ વૈજ્ઞાનિક એટલી બધી સરસ શોધ કરતા હતા. હવે થોડા મૂંઝાયા, કેટલા પુસ્તકો જોયા, ગૂગલમાં સર્ચ કર્યું, પણ એને ક્યાંય ચેન ન પડ્યું. એમના મિત્રએ એમને જમવા બોલાવ્યા. તો એના મિત્ર અંદર એના વાઈફને કહેવા ગયા કે ટેબલ ઉપર બધું વ્યવસ્થિત તૈયાર કરજે. આ મોટા વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ. ત્યાં એમનું ધ્યાન ઓલા પુસ્તકો પર ગયું. એમાં એને ગીતાજી જોયા. એ ગીતાજી ઇંગ્લિશમાં હતા, કારણ કે આને ગુજરાતી હિન્દી તો આવડે નહીં. એણે થોડું વાંચ્યું, એને એવો રસ પડ્યો. ઓલું જમવાનું આવ્યું, ઠંડુ થયું, ટેબલ ગોઠવાયું, પણ ગીતાજી ના છોડે. અને જ્યાં મૂંઝાણા તે પાનું આવ્યું, પેજ. જ્યાં મૂંઝાતા એ રસ્તો મળી ગયો. ત્યારે એણે સરસ લખ્યું કે ગીતાજી ન મળ્યા હોત તો હું અહીંયા સુધી ના પહોંચ્યો હોત. ઘણી જગ્યાએ પરદેશમાં ગીતાજી ભણાવે છે, અને આપણે નસીબદાર છીએ કે હવે આપણે પણ છોકરાઓને ગીતાજી ભણાવવાની શરૂઆત ગવર્મેન્ટ કરી રહી છે. ખરું ખોટું? મને બહુ નોલેજ નથી હોતું, પણ મને ગૌરવ છે. આપણે ભારતીય છીએ, આપણે સનાતની છીએ, અને પછી આપણે વૈષ્ણવ છીએ. તો આવા ભારતીય દેશમાં આપણે જન્મ લીધો એનું બધાને ગૌરવ છે. અને ભારતીય હોવાનું જે ગૌરવ છે ને, દુનિયામાં આટલી બધી નદીઓ, કોઈ નદીને કોઈ ન ઓળખે, પણ યમુનાજીને ને ગંગાજીને કોનો સ્પર્શ થયો? ગંગાજીને શંકર ભગવાનનો અને યમુનાજીને ઠાકોરજીનો. અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયા હતા, તો જાપીજીમાં ઠાકોરજીને પધરાવીને ગયા. ત્યારે અમે નાના હતા, 40-45 વર્ષના. એટલે અમારી ભેગા 19 જણા હતા ને, બધાય ના પાડી, ઈલાબેન ના લઈ જવાય, મને માર લઈ જવા છે. પછી ત્યાં અમે ઝીરો ઓલા ઉપર માઇનસ પર ગયા હતા ને, તો અમારા મિસ્ટર મને કે ઠાકોરજીને ઓલા બરફના ગોળા દે હાથમાં. તો અમે દીધા. તો ફોરેનર આવ્યા દોડતા, લોર્ડ કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ. બધા કૃષ્ણને ઓળખે છે, એટલે કૃષ્ણ બધાનો પ્રિય છે. પછી આપણો તો પ્રિય હોય ને મારવાલા. એવા કૃષ્ણના દેશવાળા છીએ. વિવેકાનંદ એકવાર પરદેશ ગયા, એટલે ઓલી આપણો પહેરવેશ ભારતીય. એ લોકો તો એવું જ મને કે સુટેડ બુટેડ હોય એ જ એજ્યુકેટેડ હોય. પણ ભાઈ અમારી પાસે, તારી પાસે નથી. વાત લાંબી છે, પણ મારે 2 મિનિટમાં કરવી છે. પછી થોડા 5 શબ્દો આપણે આવ્યા છે તો લાભ લઈ લેવાય. અમે ગુજરાતમાંથી આવીએ છીએ. એમણે ગીતાજી હતા ને ઉપર મૂક્યા, અને બધા એમના ગ્રંથો નીચે. વિવેકાનંદજીને કહ્યું, જોયું છે તમારે ગીતાજીમાં કાંઈ? વિવેકાનંદજીએ કહ્યું, સાંભળો, ગીતાજી ઉપર ન હોય તો આ નીચેવાળા રહી જ ન શકે. ઓલા લોકોએ વચ્ચે મૂક્યા. એ કે જોયું, એ કે ઉપર નીચે બેયનો આધાર તો અમારા ગીતાજી જ છે ને. નીચે મૂક્યા કે છેક નીચે. ગીતાજી પાયામાં ન હોય તો બધું એવા દેશના, એવા કૃષ્ણના. દીકરી કે બહુ પ્રેગ્નન્ટ હોય ને, ગમે એમાં માનતા હોય, પણ એના રૂમમાં ફોટા કોના હોય? કયો તો ખરા. કેમ? બધાને કાનુડા જેવો દીકરો ગમે, નટખટ ગમે,
નંદલાલ ગમે, માખણ ચોર ગમે, નટવર ગમે, યશોદાનંદન ગમે, નંદનંદન ગમે, ગમે ને મારા વાલા. એવા આપણા પ્રભુ આપણા માથે વિરાજે જ. એટલા જલારામ લીલિયા કેવું ગામ નાનું, પણ એના દિલ કેવા મોટા. આવા લીલિયામાં પણ આ ભાઈએ પધાર્યા, મહેશભાઈ નામના. અમારું લીલિયા નાનું નથી, અહીંયા મોટા મોટા માણસો પધારે છે. બસ હવે સત્સંગ થોડી વાર પછી કરીએ, 2 મિનિટ. લે ભાઈ. હેલો. મને જરૂર કૃષ્ણના સત્સંગ સભાનું નિમિત્ત તમે એના દર્શન કરવાનું મને તમે નિમિત્ત બનાવ્યું, એટલે તમારો આભાર માનું છું. બેન પણ અમદાવાદથી આવે છે, મેં પણ ત્યાંથી ગયું. અને રાજનીતિનો ભારતનો સૌથી મોટો પરિવાર કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમિતભાઈ અને એમના ધર્મપત્ની સોનલબેન, બે પ્યોર પુષ્ટિ માર્ગીય. અમારા બેન સોનલબેન અને ભાભી, એની ધાર્મિકતા, એની શ્રદ્ધા, પુષ્ટિ માર્ગ પર અને ઈશ્વર પરનો એનો વિશ્વાસ, એમાં કોઈ સહભાગી બનતા હોય તો એ બેન પોતે એ વાતનો મને ખૂબ આનંદ પડે છે. ધાર્મિક ભાષણ તો હું આપી ન શકું, પણ મારી બાજુમાં જ હું જ્યાં લઈ રહું છું ત્યાં જ બાજુમાં મારું એક દિવાલ છે પુષ્ટિ માર્ગની હવેલી. અમારે રાજેશ બાવા મહિને, હા હા, કૃષ્ણ બાવાને એના 2 દીકરા, એને હું બંને સાથે રહું. અચ્છા. એટલે હું પોતે પુષ્ટિ માર્ગી નથી, પણ એને કીધું જરૂર સનાતની છું. સનાતની. અને કદાચ એવું કહી શકાય કે હું કટ્ટર સનાતની છું, એવું પણ કહેવા મને જરૂર. સનાતનની વ્યાખ્યામાં હવે જે સાંસ્કૃતિક વાતની વ્યાખ્યા કરીએ છીએ એમાં દુનિયાનો શ્રેષ્ઠ સનાતની એને કહી શકાય કે અમને અમારા ધર્મ પર માન છે, અમારા ધર્મ પર સન્માન છે, પરંતુ અમે બાકીની બધી જ સંસ્કૃતિઓનું સન્માન કરીએ. અમારો ધર્મ પહેલા અમને એ શીખવાડે છે કે અમારો ધર્મ તો મહાન છે, અમારી પરંપરા, અમારી સંસ્કૃતિ, અમારા રીત રિવાજ, અમારી રહેણી કહેણી, અમારી પૂજા પદ્ધતિ, અમારું ઈશ્વર, અમારું સાહિત્ય, એ બધું જ મહાન છે. પરંતુ એનો અર્થ એ પણ નથી કે અન્ય ધર્મથી મહાન નથી. અમે બીજા ધર્મનું પણ સન્માન કરીએ છીએ, એનું નામ સનાતન. અને આપણી પરંપરા, આપણો મૂળ મંત્ર જે આપણો છે એનું નામ છે વસુદેવ. દુનિયા જે છે આખી, એ દુનિયા આપણું કુટુંબ છે એવું માનવા વાળી કોઈ સંસ્કૃતિ આખી દુનિયામાં હોય અને એ સૌથી જૂની સંસ્કૃતિ હોય તો એ આપણી આ સંસ્કૃતિ. વસુદેવ કુટુંબકમ, એ દુનિયા જે છે એ આપણું કુટુંબ છે, પણ વસુદેવ શું છે? તો વસુદેવ છે એનું નામ છે કૃષ્ણ. દુનિયા બીજું કઈ નથી, દુનિયા એટલે કૃષ્ણ. વાત પતી ગઈ. દુનિયા એટલે કૃષ્ણ. વસુદેવ કુટુંબકમ, હું તમે છીએ કૃષ્ણની દુનિયા છે. અદ્ભુત પાત્ર. મેં કહ્યું કે દુનિયાના દેશોના લોકો જેની પાછળ પાગલ છે, એવું એક આપણા ધર્મના દેવતા, એવું એક આપણું પાત્ર ભગવાન કૃષ્ણ. અને કૃષ્ણની આરાધના, માત્ર કૃષ્ણની આરાધના એટલે આ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ બીજું કશું તો નથી, માત્ર કૃષ્ણની આરાધના. કે દુનિયા જે છે, દુનિયા એટલે વસુદેવ, વસુદેવ એટલે કૃષ્ણ.
તમે માત્ર કૃષ્ણની આરાધના નહીં, દુનિયાની આરાધના કરો છો. દુનિયાની આરાધના એટલા માટે કરો છો કે માત્ર મારું કલ્યાણ નહીં, પરંતુ સમગ્ર જગતનું કલ્યાણ. આપણે તો ચોમાસાનો સમય છે, આપણે માતા વસુધાને માતા માનીએ. ત્યાં ધરતી છે, મૂળ માતા કોણ? મારું તમારું. તો મૂળ માતા મારી તમારી છે વસુધા. ત્યાં ધરતી છે આપણી માતા, અને માત્ર આપણી માતા નથી. એ ઝાડ, પાન, ફૂલ, ફળ, પથ્થર, સજીવ છે એની પણ માતા છે, નિર્જીવ છે એની પણ માતા છે, પશુની માતા છે, પંખીની માતા. અને એટલા માટે આપણે ધરતીનું પૂજન એટલા માટે કહીએ છીએ કે બધી જ માતા કરતા સૌથી પહેલી કોઈની માતા હોય તો એ આપણી માતા છે. અમે તો ખેડૂત સમાજમાંથી આવું. અમારે તો વાવણી થાય એટલે દતાળ જ્યારે જમીનમાં પહેલો એનો ખીપો પડે એટલે અમે પહેલા ચૂરમાનો લાડવો પહેલા ચાલીએ કે હે માં, હું તો તારું સંતાન છું, પણ જીવ જંતુ કરોળિયાથી માંડીને તમામ તારા સંતાન છે. અમે વાવતા વાવતા જો એને કોઈને હાનિ પહોંચે, એને કોઈને ઈજા થાય તો આ પૌષ્ટિક આહાર લાડુ અમે એના માટે ચાલીએ અને તારી વંદના કરીને આગળ વાવીએ છીએ. અને એટલા માટે એ કરીએ છીએ કે કર્મમાંથી મનુષ્ય આપે છે ને. કારણ કે એની માફી પહેલા માંગીએ છીએ કે માં સૃષ્ટિ છે, કરોડો લોકો છે, એનું પેટ અમારે ભરવું છે, એની પેટ ભરવું છે એટલે તમે ખેડવી છે, તમે ખેડશું તો એમાં તારા બીજા સંતાનો છે, એને ક્યાંક માનહાનિ થશે, એને હાનિ પહોંચશે, એને ઈજા થશે, પણ એને ઈજા થાય એમાંથી સાજા થાય, એમાંથી નવા જંતુ થાય એટલે અમે ખોરાક પણ એમાં નાખીએ છીએ કે 5 મરે તો પછી પાછા ઉદ્ભવે. અમે પાપ નથી કરતા. આ આપણે ધર્મ ને આપણી સંસ્કૃતિ. દુનિયાની કોઈ સંસ્કૃતિ એવી નથી એટલે મારી તમારી સંસ્કૃતિની કોઈ વાત. સંસ્કૃતિ છે તો સંસ્કાર છે. સંસ્કૃતિ છે તો સંસ્કાર છે, અને સંસ્કાર છે તો સમાજ. આ સમાજ એટલા માટે છે કે સમાજની પાસે પોતાની આગવી સંસ્કૃતિ. એ સંસ્કૃતિ એટલા માટે સંસ્કાર છે, સંસ્કાર એટલા માટે છે કે એની પાસે સંસ્કૃતિ છે કે બાળકને ખબર છે કે હું બાળક તરીકે મારે મારા માતાના ખોળામાં રમાય, એને ખબર છે. પણ એ બાળક જ્યારે 30 વર્ષનું થાય, 25 વર્ષનું થાય ત્યારે એને એ પણ ખબર છે કે મારે હવે માના ખોળામાં ન રમાય. મારે મારી બહેનની સામે કઈ દ્રષ્ટિથી જોવું, માની સામે કેવો વર્તાવ કરવો, બાપની સાથે કેવું વર્તન કરવું, એ કોઈ સંસ્કૃતિ શીખવતી હોય તો એ આપણી સંસ્કૃતિ સંસ્કારના નામે એ તો છે. અન્ય સમાજ કોઈની ટીકા નથી કરવામાં, પરંતુ અન્ય ધર્મ પણ છે કે આ સંસ્કૃતિ નથી. આ સંસ્કૃતિ એવી છે કે એક ભાઈ એની બહેનની ઉપર નજર ન બગાડવી, કારણ કે શીખવું છે, આપણે શીખવું છે કે બેન અને ભાઈનો પ્રેમ આવો હોય, ભાભી અને દિયરનો પ્રેમ આવો હોય, માં અને દીકરાનું વાત્સલ્ય આવો, બાપ અને દીકરાને મર્યાદા એને આપણને શીખવું છે. અને એટલે જ સંસ્કાર યુક્ત સમાજ એ વ્યવસ્થા હોય તો માત્ર ભારતમાં છે. અને ભારતમાં એટલા માટે છે કે આવા લોકો સંસ્કાર આપવા માટે ગમે તેટલી જગ્યાએ દૂર જવું પડે તો થાય છે. આખું મહાભારત જો આખી ગીતામાં પ્રેમ કોઈ ભારતનો ધાર્મિક ગ્રંથ મરતા શીખવાડે છે તો કોઈ ગ્રંથ જીવતા શીખવાડે, કોઈ ગ્રંથ જીવનની મર્યાદાને શીખવાડે છે, તો કોઈ ગ્રંથ મોક્ષ કેવી રીતે મર્યા પછી મોક્ષ કેવી રીતે થાય એ શીખવે છે. અને આ જે સાહિત્ય છે કદાચ દુનિયાનું અણમોલ સાહિત્ય છે, કોઈની પાસે દુનિયામાં નથી એવું કહેવાનું નથી. આપણા જે ધર્મો છે, આપણા જે સંપ્રદાયો છે, એની પૂજા પદ્ધતિ નાની નાની અલગ હોઈ શકે, પુષ્ટિ માર્ગનો થોડો અલગ હોઈ શકે, રામાનંદીનો અલગ હોઈ શકે, ઉદાસીનનો અલગ હોઈ શકે, પરંતુ અંતે બધાનો ધ્યેય
એ કૃષ્ણમય થવાનો, ઈશ્વરમય થવાનો બધાનો ધ્યેય છે. કોઈ દુનિયાની એવી તાકાત છે કે આ જગતને છે એ ચલાવે છે, અને એ કોઈ હોય તો એ જગતા ભગવાન હોય. અને બહુ ગમ્યું એરિયામાં અમારો વિસ્તાર છે. તમારા પાવન પગલા એ અમારી ધરતી છે, અને પાવન તો કરી છે, પણ તમારા જેવા ધાર્મિક લોકો, જે ધર્મની આરાધના કરનારા લોકો અમારા એરિયામાં આવ્યા છે. અમારી ધરતી આજે પાવન થઈ, અને તમારા જે સંસ્કારો, તમારી અપેક્ષાઓ અમારી વિશે, તમારી કોઈ અપેક્ષા અમારી પાસેથી દાન નહીં, બીજી કોઈ નથી, કંઈ લેવાની નથી. તમારી અપેક્ષા માત્ર અમને દેવાની, અને તમે જે દેવા માટે ધર્મનું જ્ઞાન, એ સંસ્કાર, એ કૃષ્ણના ભજનોના સુંદર મધુરા એ શબ્દો છે. અમે વિશ્વાસ ભાવે લઈએ છીએ. અમારી એક મર્યાદા સમયની મર્યાદા છે, પરંતુ ભાઈ કાનભાઈનો અને આખા પરિવારનો આભાર માનું કે આપના દર્શન કરવાનો અમને છે. અમે સ્વયં ઈશ્વરને નથી પામ્યા, ઈશ્વરને અમે જોયા પણ નથી, અને અમે જોવાના પણ નથી કર્યા. પરંતુ એટલું અમે કહીએ કે તમે જ્યારે કૃષ્ણનું ભજન કે કૃષ્ણની વાત તમે અહીંયા કરો છો ત્યારે તમે કૃષ્ણ નથી, પણ કૃષ્ણ કરતા કંઈ ઓછા નથી. એટલે તમારા અમે દર્શન કરવું એ અમારા મનની અંદર ખૂબ સંતોષ અમારા મનની અંદર. એ આધ્યાત્મિક ચેતનાઓ જે છે, એ આધ્યાત્મિક ચેતનાઓ એ એરિયાની અંદર આવે. પ્રસંગ નાનો છે પણ આની ઘણીવાર ખૂબ મોટી છે, અને એ આધ્યાત્મિક ચેતના તરીકે તમે આજે અહીંયા પધાર્યા છો. અમારા માટે ખૂબ ખુશીની વાત છે. પરિવાર આખાને એરિયામાં એને અભિનંદન આપું છું કે અષાઢ મહિનો આવે છે એવા સમયે તમે ભક્તિ માર્ગ રૂપી આ કાર્યક્રમ રાખી, અને તમે પરિવાર નહીં પણ પરિવારે આખા એરિયાને ઉજવું કર્યું, એટલે તમારો પરિવારનો પણ હૃદયપૂર્વકનો આભાર આપું છું. ફરી એક રજૂઆતના ચરણોમાં વંદન કરી મારી વાતને પૂરી કરી અને આપની સવિવેક આપની રજા આપું છું. ધન્યવાદ.